અમેરિકા અને ભારત વચ્ચેની હવાઈ મુસાફરી આજે લાખો ભારતીય અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે જીવનનો એક સામાન્ય ભાગ બની ગઈ છે. પરંતુ 60 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝન મુસાફરો માટે એરપોર્ટ અને એરલાઇન્સમાં એવા ઘણા નિયમો અને સુવિધાઓ છે જેમના વિશે સામાન્ય મુસાફરોને સંપૂર્ણ માહિતી હોતી જ નથી. સોશિયલ મીડિયા પર ઘણીવાર એવા દાવા જોવા મળ્યા છે જે સિનિયર સિટીઝનને આપમેળે ફ્રી લાઉન્જ અને ફ્રી સીટ અપગ્રેડ અને વીઆઈપી સુવિધાઓ મળી જાય છે. પરંતુ હકીકત શું છે? 2026માં એરપોર્ટ અને એરલાઇન પોલિસીમાં કયા અધિકારો ખરેખર ઉપલબ્ધ છે અને સાચી માહિતી કઈ અને કઈ બાબતો માત્ર ગેરસમજ છે? આજે અમે તમને ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતી સિનિયર મુસાફરો માટે આ સંપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ, જે તમારી મુસાફરીને વધુ સરળ, આરામદાયક અને કેટલીક વખત સસ્તી પણ બનાવી શકે છે. સૌથી પહેલા આપણે વાત કરીએ ફ્રી વ્હીલચેર અને એરપોર્ટ આસિસ્ટન્ટની. ઘણા લોકો માને છે કે વ્હીલચેર માત્ર ગંભીર રીતે બીમાર અથવા તો અશક્ય વ્યક્તિઓ માટે જ હોય છે, પરંતુ હકીકતમાં લાંબા એરપોર્ટ વોક, ઘૂંટણના દુખાવા, થાક, બેલેન્સની તકલીફ અથવા તો લાંબી આંતરરાષ્ટ્રીય મુસાફરીના કારણે કોઈ પણ સિનિયર મોબિલિટી આસિસ્ટન્ટ માંગવા પાત્ર હોઈ શકે છે. મોટાભાગની એરલાઇન્સ એડવાન્સ રિક્વેસ્ટ પર વ્હીલચેર અને ઈ-સ્કોટ સર્વિસ પૂરી પાડે છે. સામાન્ય રીતે મેડિકલ સર્ટિફિકેટ જરૂરી નથી. ટિકિટ બુક કરતી વખતે આ વિકલ્પ પસંદ કરી શકાય છે અથવા તો ફ્લાઇટ પહેલા એરલાઇનને ફોન કરીને પણ માંગણી કરી શકાય છે. મુસાફરીના દિવસે સ્પેશિયલ આસિસ્ટન્ટ ડેસ્ક અથવા તો ચેક ઇન કાઉન્ટર પર જઈને પણ મદદ મેળવી શકાય છે. એક મહત્વની બાબત એ પણ છે કે વ્હીલચેર જેવી લેતા મુસાફરોને ઘણીવાર પ્રી બોર્ડિંગ મળે છે અને પરિવારનો એક સભ્ય તેમની સાથે રહી પણ શકે છે, જે ખાસ કરીને અમેરિકાથી ભારત અથવા તો ભારતથી અમેરિકા લાંબી મુસાફરી પર બહુ ઉપયોગી બને છે. હવે આપણે વાત કરીએ સિક્યુરિટી સ્કિનિંગની. તો અમેરિકામાં ખાસ કરીને 75 વર્ષથી વધુ ઉંમરના મુસાફરો માટે સ્ક્રીનિંગ પ્રક્રિયામાં કેટલીક સરળતાઓ ઉપલબ્ધ હોઈ શકે છે. ઘણા કેસમાં જૂતા એટલે કે પગરખા ઉતારવાની જરૂર ન પડે અથવા તો સ્ક્રીનિંગ પ્રક્રિયા ઝડપી બને. પરંતુ અહીં એક મહત્વપૂર્ણ બાબત સમજવી અમેરિકામાં રહેતા એનઆરઆઈ માટે જરૂરી છે કે દરેક સિનિયર ટ્રાવેલર માટે તમામ સિક્યુરિટી રૂલ્સમાંથી ઓટોમેટિક છૂટછાટ મળતી નથી. જો સ્કેનર અલાર્મ આપે તો એડિશનલ સ્ક્રીનિંગ થઈ શકે છે. જો કે સિનિયર મુસાફરો જે સીટેડ સ્કિનિંગ અથવા પ્રાઇવેટ સ્કિનિંગ માંગવાનો અધિકાર રાખે છે. ઘણા વૃદ્ધ મુસાફરો લાંબા સમય ઊભા રહી શકતા નથી, પગનો દુખાવો હોય છે અથવા તો થાકેલા હોય છે અથવા તો સિક્યુરિટી લાઇનમાં નર્વસ થઈ જાય છે. પરંતુ નિયમ મુજબ તેઓ અધિકારીઓને પોતાની જરૂરિયાત સમજાવી શકે છે. ઘણીવાર કમ્પેનિયનને સાથે રાખવાની છૂટ પણ આપવામાં આવે છે. હવે સૌથી રસપ્રદ અને ઓછું જાણીતી બાબત સિનિયર એરફેર ડિસ્કાઉન્ટ છે, જે એક્સપીડિયા કે અન્ય થર્ડ પાર્ટી ટ્રાવેલ વેબસાઇટ ઘણીવાર સિનિયર ફેર બતાવતી નથી, જેમના કારણે લોકો એવું માને છે કે આવા ડિસ્કાઉન્ટ અસ્તિત્વમાં જ નથી. હકીકતમાં કેટલાક એરલાઇન્સ ચોક્કસ રૂટ અથવા તો ફોન બુકિંગ દ્વારા સિનિયર કોન્સ્યુલેટ હોય તેમાં આપે છે. ખાસ કરીને એર ઇન્ડિયા સહિત કેટલીક કંપનીઓ સમયાંતરે સિનિયર પ્રોફેશનલ ફેર જાહેર કરે છે. એટલે કે ટિકિટ બુક કરતા પહેલા એરલાઇનની ઓફિશિયલ વેબસાઇટ હોય તે તપાસવી અથવા કસ્ટમર કેર પર સીધો ફોન કરવો ઘણી વખત બચત પણ કરાવી શકે છે. અમેરિકા ભારતની રાઉન્ડ ટ્રીપ ટિકિટમાં નાનો ડિસ્કાઉન્ટ પણ મોટો બચત સાબિત થઈ શકે છે. હવે બેગેજ રૂલની વાત કરીએ તો ઘણા લોકો માને છે કે 60 વર્ષ પછી આપમેળે જ એક્સ્ટ્રા બગેજ અલાઉન્સ મળી જાય છે, પરંતુ આ યુનિવર્સલ રૂલ્સ નથી. એરલાઇન્સ મુજબ નિયમો બદલાયા છે. જો કે મેડિકલ ડિવાઇસ બાબતે સ્થિતિ અલગ હોઈ શકે અને સીપીએપી મશીન અને વોકર કેર અને વ્હીલચેર અથવા તો મોબિલિટી એડ જેવી વસ્તુઓ ઘણીવાર અલગ કેટેગરી હેઠળ હેન્ડલ થાય છે અને સામાન્ય બગેજ જે અલાઉન્સ હોય તેમાં ગણાતી નથી. એટલે સિનિયર ટ્રાવેલર્સ માટે એરલાઇન્સને એડવાન્સમાં જાણ કરવી અને જરૂરી જે ડોક્યુમેન્ટેશન રાખવું સમજદારી ભર્યું પગલું ગણાય છે. પ્રાયોરિટી બોર્ડિંગ પર પણ ઘણા
ચર્ચાના વિષય બન્યા છે. ઘણા સિનિયરને લાગે છે કે તેમને આપમેળે વીઆઈપી બોર્ડિંગ મળશે. વાસ્તવિકતા આપણે જોઈએ તો એ છે કે વ્હીલચેર યુઝર્સ અથવા જે રિડ્યુસ મોબિલિટી ધરાવતા મુસાફરોને પ્રી બોર્ડિંગ સામાન્ય રીતે આપવામાં આવે છે, પરંતુ માત્ર ઉંમરના આધારે દરેક એરલાઇનમાં ઓટોમેટિક પ્રાયોરિટી બોર્ડિંગ મળતી નથી. તેમ છતાં ગેટ એજન્ટ પાસે નમ્રતાથી પોતાની સ્થિતિ સમજાવીને વિનંતી કરવાથી ઘણીવાર મદદ મળી શકે છે. લાંબી ફ્લાઇટ્સમાં જે ઓવરહેડ બિન સ્પેસ ઝડપથી ભરાઈ જાય છે, એટલે વહેલા બોર્ડિંગથી સિનિયર મુસાફરને ઘણો આરામ રહે છે. અને તેમને આરામની સાથે હવે વાત આપણે કરીએ તો સૌથી વધુ વાયરલ દાવાની ફ્રી સીટ અપગ્રેડ્સ. સોશિયલ મીડિયા પર વારંવાર કહેવામાં આવે છે કે છેલ્લી મિનિટમાં સિનિયર્સને બિઝનેસ ક્લાસ અથવા તો એક્સ્ટ્રા લેગ રૂમ સીટ મફતમાં મળી જાય છે. મિત્રો, હકીકત શું છે? હકીકતમાં આ કોઈ કાયદાકીય અધિકાર નથી. એરલાઇન સીટિંગ છેલ્લી ઘડીએ બદલાય છે અને મિસ્ડ કનેક્શન અથવા તો કેન્સલેશનને કારણે કેટલીક સીટ ખાલી થઈ શકે છે. આવા સમયે પોલાઇટ રિક્વેસ્ટ ક્યારેક કામ પણ કરી શકે છે અને એસલેસ સીટ, એમ્પ્ટી રો અથવા તો એક્સ્ટ્રા લેગ રૂમ સીટ મળવાની શક્યતા રહે છે, પરંતુ તેની કોઈ ગેરંટી નથી. એટલે તેને ટ્રાવેલ સ્ટ્રેટેજી માનવી જોઈએ, યુનિવર્સલ રાઇટ્સ નહીં. હવે આપણે અત્યંત મહત્વનો મુદ્દો દવાઓ અને મેડિકલ રૂલ્સ તેમની ઉપર વાત કરીએ તો ખાસ કરીને ભારત અને અમેરિકા વચ્ચે મુસાફરી કરતા સિનિયર ઘણીવાર લૂઝ મેડિકલ એટલે કે મેડિસિન લઈને નીકળી પડે છે, જે મુશ્કેલી ઊભી કરી શકે છે. ઓરિજિનલ જે કંઈ પણ કન્ટેન્ટ તેની અંદર હોય, પ્રિસ્ક્રિપ્શન હોય અથવા તો ડોક્ટરની નોટ્સ હોય, લેટર હોય, સાથે રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ બને છે. ખાસ કરીને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ ડિસીઝ અને જે કોઈ પણ એવી મોટી બીમારી હોય તેમની માટેની દવાઓ હોય તેના ડોક્યુમેન્ટેશન રાખવા ખૂબ સમજદારી ભર્યું પગલું ગણાય. લિક્વિડ મેડિસિન બાબતે પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. મેડિકલ લિક્વિડ્સ માટે ઘણીવાર સામાન્ય લિક્વિડ્સ લિમિટથી અલગ પ્રક્રિયા હોય છે, પરંતુ સિક્યુરિટી સ્ક્રીનિંગ પહેલા તેને ડિક્લેર કરવું ખૂબ જરૂરી થઈ શકે છે. એક પ્રેક્ટિકલ ટીપ પણ એ છે કે તમામ પ્રિસ્ક્રિપ્શન અને મેડિકલ લેબલ્સના ફોટા ફોનમાં તમારે રાખવા જોઈએ. જો બગેજ ખોવાઈ જાય તો અધિકારીઓ પ્રશ્ન પૂછે છે કે આ નાની તૈયારી તમારી માટે મુશ્કેલી અટકાવી શકે છે. હવે આપણે વાત કરીએ તો કમ્પેનિયન ગેટ પાસની. ઘણા સિનિયર સિટીઝન એકલા મુસાફરી કરે છે અને ભારત આવે છે અને પરિવાર ચિંતા કરે છે કે એરપોર્ટ સિક્યુરિટી પછી મદદ કોણ કરશે. કેટલીક એરલાઇન્સ જે વૃદ્ધ હોય અથવા તો સ્પેશિયલ આસિસ્ટન્ટ કેસમાં ગેટ પાસ ઇસ્યુ કરી શકે છે, જેમના કારણે નોન ટ્રાવેલિંગ ફેમિલી મેમ્બર ગેટ સુધી જઈ શકે છે, પરંતુ આ ઓટોમેટિક લીગલ રાઇટ્સ નથી અને એરલાઇન્સ તથા સિક્યુરિટી એપ્રુવલ પર આધારિત હોય છે. ફ્લાઇટ ડિલે અથવા તો જે કમ્પ્રેહેન્સિવ વિશે પણ ઘણી વખત ગેરસમજ છે. ઘણા લોકો માને છે કે 3 કલાક ડિલે એટલે કે કાયદાકીય રીતે મીલ વાઉચર ફરજિયાત. હકીકતમાં અમેરિકામાં દરેક ડિલે માટે જે ફેડરલ લો હેઠળ ઓટોમેટિક કેશ અથવા તો મીલ કમ્પ્રેહેન્સિવ મળતું નથી. જો કે એરલાઇન્સ કંટ્રોલ ડિલે જેવી કે પછી ક્રેવ ઇસ્યુ અથવા તો મેડિકલ પ્રોબ્લેમ હોય ત્યારે ઘણી મોટી એરલાઇન્સ મીલ વાઉચર, હોટેલ અથવા તો ટ્રાન્સપોર્ટેશન આપે છે. અહીં સિનિયર ટ્રાવેલર્સ માટે પ્રેક્ટિકલ સ્ટ્રેટેજી એ છે કે કાઉન્ટર પર જઈને સીધી વાત કરવી. ઘણીવાર પોલાઇટ રિક્વેસ્ટ વધુ મદદરૂપ અને તમને સાબિત થઈ શકે છે. યુરોપિયન ફ્લાઇટ્સ બાબતે સ્થિતિ અલગ છે અને કેટલાક કેસમાં એરલાઇન કંટ્રોલ્ડ ડિલે માટે ફાઇનાન્શિયલ કમ્પ્રેહેન્સિવ મળી શકે છે. હવે છેલ્લો અને સૌથી ચર્ચિત મુદ્દો એરપોર્ટ લાઉન્જ એક્સેસ છે. સોશિયલ મીડિયા પર એવો દાવો થાય છે કે સિનિયર હોવાને કારણે એરપોર્ટ લાઉન્જ મફતમાં મળી જાય છે. હકીકતમાં માત્ર ઉંમરના આધારે લાઉન્જ એક્સેસ ગેરંટેડ નથી હોતું. કેટલીક વાર જે ડિસ્ટ્રીબ્યુશન અને ગુડવિલ અથવા તો એરલાઇન ડિસ્ક્રિપ્શનને કારણે એક્સેસ મળી શકે છે, પરંતુ તેનો યુનિવર્સલ રૂલ્સ નથી. ક્રેડિટ કાર્ડ્સ, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ અથવા તો ડીલે બેનિફિટ્સ ઘણી વખત વધારે કામ આવે છે. આખરે સૌથી મોટી શીખ શું છે?
તો કે સિનિયર મુસાફરો માટે દુનિયાભરના એરપોર્ટમાં કેટલાક ઉપયોગી અને વાસ્તવિક સુવિધાઓ ચોક્કસ ઉપલબ્ધ છે, પરંતુ દરેક વાયરલ ક્લેમ પર વિશ્વાસ કરવો હવે યોગ્ય રહ્યો નથી. વ્હીલચેર આસિસ્ટન્ટ, મોબિલિટી સપોર્ટ, મેડિકલ સ્ક્રીનિંગ અને એકોમોડેશન, કેટલીક એરફેર ઓફર અને પ્રેક્ટિકલ ટ્રાવેલ સ્ટ્રેટેજી ખરેખર મદદરૂપ તમારી માટે બની શકે છે. સૌથી મહત્વનું, પોતાની જરૂરિયાત જણાવવામાં સંકોચ ક્યારેય ન કરવો જોઈએ, કારણ કે ઘણી વખત એરપોર્ટ પર મદદ ઉપલબ્ધ હોય છે, પરંતુ તે માંગનારને જ મળે છે. તેથી 2026માં જૂન મહિના પછી કે જૂન મહિનામાં જો તમે અથવા તમારા પરિવારના સિનિયર સભ્ય ભારત કે અમેરિકા વચ્ચે મુસાફરીની તૈયારી કરી રહ્યા હોય તો માત્ર ટિકિટ અને પાસપોર્ટ પૂરતો નથી, માહિતી પણ એટલી જ મહત્વની છે. યોગ્ય માહિતી સાથે મુસાફરી માત્ર સરળ નહીં પરંતુ વધુ સુરક્ષિત અને આરામદાયક પણ બની શકે છે.